સરકારને ખેડૂતોના નામે વાહવાહી તો લૂંટવી છે, પરંતુ તે ખેડૂતોને ન્યાય નથી અપાવવો। ત્યારે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ને હવે સરકાર માથે પણ લટકતી તલવાર છે ખેડૂતોના મુદ્દા કે જેને લઈને ખેડૂતોએ આંદોલન છેડ્યું અને વારે વારે વાયદાઓની લોલીપોપ આપતી સરકાર પણ હવે આ ખેડૂતોને શાંત પાડવા માટે નિષ્ફળ સાબિત થઈ રહી છે, જેને કારણે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। ત્યારે શું છે સમગ્ર મામલો અને શું છે ખેડૂતોની માંગ તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સરકાર ખેડૂતોની વાત સાંભળી નથી રહ્યા માટે ખેડૂતો સરકારને મળવા દિલ્હી જઈ રહ્યા છે ને સરકાર તેમને મળવા માટે રોકી રહી છે। ત્યારે નજર કરીએ કે આખરે આ ખેડૂતોની માંગ શું છે કે જેના કારણે આંદોલન કરી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે તમામ પાકની ખરીદી પર સરકાર એમએસપી ગેરંટી કાયદો બનાવે અને એમએસપી તમામ પાકોના ઉત્પાદનની સરેરાશ કિંમત કરતાં 50% વધુ આપવામાં આવે। કાર્ટનની એફઆરપી અને એસઆઈપી સ્વામીનાથન કમિશનની ફોર્મ્યુલા મુજબ આપવી જોઈએ, જેથી તે હળદર સહિતના તમામ મસાલાઓની ખરીદી માટે એક રાષ્ટ્રીય પ્રાધિકરણ બની જાય। ખેડૂતો અને મજૂરોની સંપૂર્ણ લોન માફ કરે, કરાર મુજબ ઘાયલોને 10 લાખ રૂપિયાનું વળતર આપે। દિલ્હી મોરચા સહિત દેશભરના તમામ આંદોલનો દરમિયાન નોંધાયેલા તમામ કેસ સરકાર રદ કરે। આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડૂતો અને મજૂરોના પરિવારોને સરકાર વળતર અને નોકરી આપે। વચન મુજબ કૃષિ ક્ષેત્રને પ્રદૂષણ કાયદાથી સરકાર દૂર રાખે। ભારતે WTOમાંથી બહાર આવવું જોઈએ। કૃષિ કોમોડિટીઝ, દૂધ ઉત્પાદનો, ફળો, શાકભાજી અને માંસ વગેરે પરની આયાત ડ્યુટી ઘટાડવા માટે ભથ્થું વધારે તેવી પણ ખેડૂતોની માંગ છે। સાથે જ વિદેશમાંથી અને અગ્રતાના ધોરણે ભારતીય ખેડૂતોના પાકની ખરીદી કરે। 58 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન યોજના લાગુ કરીને દર મહિને 10,000ની પેન્શન યોજના સરકાર લાગુ કરે। આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સુધારો કરે। વીમા પ્રીમિયમ પોતે ચૂકવીને તમામ પાકોને યોજનાનો ભાગ બનાવીને અને નુકસાનની આકારણી કરતી વખતે ખેતરના એકરને એક એકમ તરીકે ધ્યાનમાં લઈને નુકસાનનું મૂલ્યાંકન કરે। વધુમાં માંગ છે કે જમીન સંપાદન અધિનિયમ 2013 એ જ રીતે અમલમાં મૂકે અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને જમીન સંપાદન અંગે આપવામાં આવેલી સૂચનાઓ રદ કરે। મનરેગા હેઠળ વર્ષમાં 200 દિવસ રોજગારી આપે। વેતન વધારીને સરકાર 700 પ્રતિ દિવસ વેતન કરે અને તેમાં ખેતીનો પણ સમાવેશ કરે। જંતુનાશકો, બિયારણ અને ખાતર અધિનિયમમાં સુધારો કરીને કપાસ સહિતના તમામ પાકોના બિયારણની ગુણવત્તામાં સરકાર સુધારો કરી અને નકલી અને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ કરતી કંપનીઓ પર અનુકરણીય સજા અને દંડ ફટકારીને લાયસન્સ રદ કરે। ત્યારે સરકાર મીટિંગો કરી રહી છે, આ મુદ્દે ચર્ચાઓ કરી રહી છે, પરંતુ નિરાકરણ હજી પણ શૂન્ય છે। મહત્વનું છે કે જો આ સમસ્યાનું ખેડૂતોની માંગનું કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણી પર તેની સૌથી મોટી અસર પડશે। અહેવાલ તમને કેવો લાગ્યો અને અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।